તો શું ભાગવતમાં જ ભાગવતનું મહત્વ છે? ભાગવતે જ એમ કીધું કે હું મહાન છું? નહીં. પદ્મપુરાણ, કૌશિકી સંહિતા અને સ્કંદ પુરાણ છે એ ભાગવતજીનું મહત્વ ગાય છે. બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ન કહે કે મેરા ઇતના મોલ. ભાગવતે પોતાનો પરિચય નથી આપ્યો, ભાગવતનો પરિચય પદ્મપુરાણ આપે છે. પદ્મપુરાણ પરિચય આપતા એમ કહે છે, જન્માંતરે ભવેદ પુણ્યમ તદામ ભાગવતમ. મુહૂર્તમાં જેવું કહી દીધું કે જન્મો જન્મના જ્યારે પુણ્ય ભેગા થાય ત્યારે ભગવાનની કથાની પ્રાપ્તિ થાય. ભાગવત રૂપી સત્સંગ ક્યારે મળે? જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે. રામચરિત માનસમાં એ પ્રસંગ છે, જ્યારે હનુમાનજી મહારાજ સીતા મૈયાની શોધ કરતા હતા અને લંકામાં જાય અને વિભીષણને મળે ત્યારે વિભીષણ એમ બોલ્યા છે કે સંતનું મળવું, સત્સંગ મળવો ને તો ભગવાનની કૃપા હોય. વિભીષણ બોલ્યા છે, અબ મોહી ભા ભરોસા, બિનુ હરિ કૃપા મિલઈ ન સંતા. ભગવાનની કૃપા વગર આ થાય એવી વસ્તુ નથી. ભગવાને કૃપા કરી છે એટલે આપણે આજે 7 દિવસનો મહાયજ્ઞ કરવા માટે તૈયાર છે. અને આમાં તો પદ્મપુરાણ ત્યાં સુધી કહે છે કે ભગવાનની કથા અતિ દુર્લભ છે. તો આપણને એમ થાય કથા દુર્લભ કેમ ભાઈ? થોડા ઘણા પૈસા હોય તો કથા કરી નાખીએ, એમ થઈ જાય. નહીં, જેના ઉપર ભગવાનની કૃપા થાય ઈ જ આ માર્ગમાં આગળ આવે અને ઈ જ એમ કે મારે ભગવાનના અર્થે સત્કર્મ કરવું છે. બધાને પ્રેરણા થતી નથી, બધાથી આ થાય એવી વસ્તુ નથી. તુલસીદાસ મહાત્માએ તો ચોપાઈ લખી છે, અતિ હરિ કૃપા જા પર હોઈ, પાવ દેહી એહી માર્ગ સોઈ. આ માર્ગમાં ભગવાનની જેના પર અસીમ કૃપા હોય એ જ પગ આગળ કરી શકે. કરોડો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે આપણને ભગવાનની કથા મળે છે. કથા શબ્દ એવો છે, કથા શબ્દને ઉલટાવો તો થાય થાક. તો કથા શબ્દનો અર્થ જેને ઉલટાવો તો થાય થાક. કેવા એમ માગે છે, લખસોરા શિયાળા ફેરામાં ફરતા ફરતા આ મનુષ્યને, આ જીવને જે થાક લાગ્યો છે ને, એ થાકમાંથી મુક્ત થવા માટેનું કોઈ સહેલું સાધન હોય તો એ છે ભગવત કથાવાળા.